અત્યાર સુધી આ મારી હિસ્ટ્રીની અંદર આ સૌ પ્રથમ આવો કેસ આવ્યો છે. આખાને તમે જુઓ ને તો નોર્મલ લાગે. અહીંયા છે કોઈ કે દોરી બંધ નાખી જુઓ. અને આખલાને લઈને નીકળી ગયા હું અને રતનભાઈ બંને. એક ટ્રેક્ટર પડ્યું છે અને ટ્રેક્ટરની અંદર છે એ સામાન લોડ થઈ રહ્યો છે. આપણે એટલા માટે ભરીએ છીએ કે હવે ધીમે ધીમે આપણે છે આપણી નવી ગૌશાળા તરફ પ્રયાણ કરવું પડશે ને ભાઈ. ગઈકાલ કરતાં આજે સમજો ને 30% એને આરામ થઈ ગયો છે. આ એક વરી આખલાને તમામ હેરાન કરવાનું છે એક નવો રસ્તો. એકનો એસિડનો વરસાદ થાય ને તોય આપણે મંજૂર છે, પણ આ છે જે આવા પાપી છે ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક આ નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ક્યાંથી કરી છે? આ બેકગ્રાઉન્ડ જોઈને મને કહી દો કે ક્યાંથી થઈ હશે. ખબર પડી જાય કે ન પડે? સેમ ડેની અંદર તો થઈ જ ગઈ છે બરાબર. અને અત્યારે છીએ પણ આપણે આપણી ગૌશાળાએ પાણી આવી ગયું છે. જય માતાજી. જીવાભાઈ ગઈકાલે તમે જોયું હતું ને, જીવાભાઈ આપણે ત્યાં આવ્યા હતા. અને ઓહો આવો ભાઈ પણ તમે પણ દાઢી બાલ કરાવીને સીધા અહીંયા આવ્યા લાગો. સાચી વાત. અને અત્યારે આપણે છીએ આપણી ગૌશાળાએ અને મારી પાછળ છે ને એ એક ટ્રેક્ટર પડ્યું છે અને ટ્રેક્ટરની અંદર છે એ સામાન લોડ થઈ રહ્યો છે. કરિયાવર ભર્યો હર્ષદે અને ભરવાનું કામ ચાલુ છે, મતલબ ભર્યો નથી હજી. ટ્રેક્ટર આવી આ ભાઈ લઈને આવી ગયા. શું ભાઈ નામ તમારું? સમીરભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા એટલે આપણું કામ શું થયું? એ ભલે ને સેવા જોઈએ ને મારા ભાઈ. આપણે આમ ટ્રેક્ટર લઈને આવી ગયા એટલે સામાન આપણે ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. અને સામાન આપણે એટલા માટે ભરીએ છીએ કે હવે ધીમે ધીમે આપણે છે આપણી નવી ગૌશાળા તરફ પ્રયાણ કરવું પડશે ને ભાઈ. પછી આમાં તો યાર કેટલા દિવસ પછી હવે મુંજારો થાય છે. હવે હા નહીં લેવાતો અહીંયા. પટેલ મને પાણી આપો થોડું. મારું છે ને બોલીને મોં સુકાઈ જાય. તો તું મારે પાણી કહેતો ને આ ઠંડુ છે એટલે નહીં. ઠંડો ઘણું જીવાન બચારાને પાણી પીવું છે બરાબર. પાણી આટલું ક્યારનો આમ કહે રહ્યો કે પાણી પીવું પાણી આવી ઠંડુ આવ્યું એટલે હવે આ તો યાર આ તો ભગવાનનાથની વાત છે. પાણી સત્તા પાણી છે એ તારી તરફ મીટતી નહીં વાત. અતિશય ઠંડુ થાય. સાચી વાત. બાકી આ જે આપણી આવું છે ને ગુલાબી કલરનો તંબુ, એની અંદરથી બધો સામાન છે એ જેટલો આપણે કામ આવે એવો હતો એ બધો ભરી લીધો. બધો નહીં ભરાણો પણ ભરવાનું કામ ચાલુ છે બરાબર. અને અહીંયાથી આમ તો રચકાના ભૂકાનથી છે એ ત્યાં શરૂઆત તો થઈ ગઈ છે. આપણે એક વસ્તુ ત્યાં પહોંચાડી દઈએ પણ હવે આ બીજી હવે ધીમે સામાન બધું જશે અને આપણે પણ પછી બદલશું બરાબર ને. બાકી આટલું ભરાણું છે, આ બધું ભરવાનું કામ ચાલુ છે. બધું ભરી નાખીએ બરાબર એકવાનું. ટ્રેક્ટર જે છે એ 50% ભરાણું છે, 50% આમાં માલ આવશે બરાબર ને. તો એ કામ કરીએ મિત્રો. આપણે અત્યારે સામાન ભરતા હતા એ તો તમને ખબર છે બરાબર. આ છે ને આ નળી એ અહીંયા પડી હતી પતરા ઉપર અને બાચકાની અંદર પટેલ બિલકુલ ફિટ હતી અને નીચે ઉતારીને તો ખાલી નળી જ આવી. આ તડકો આને કહેવાય. શું કહેવાય? આ જો આ બાચકું છે ને એ બસ એના થોડાક ભાગ અહીંયા પડ્યા છે ને તો બધું હળી અને ઉડી ગયું. આને સીધું જવા દો. ઓહો સીધું તો જાય એમ નથી. હું સુલા સુધી પહોંચતા પણ એના 2-3 ટકરા થાય એમ છે. બાકી આ બધો સામાન પણ આપણે અત્યારે ઉતારવાનો છે અને એને ભરવાનો છે. સામે કામ ચાલુ જ છે ટ્રેક્ટર ભરાવાનું. પણ આ તો શું આપણે આ નળી ઉતારવા માટે ચડ્યા ને તો ખબર પડી કે આને કચ્છ કહેવાય ગુજરાતીમાં. શું કહેવાય? કચ્છ. અને કચ્છનો તડકો એકદમ અંજવાળું હતું ત્યારે આપણે ધીમે આ ટોલું ભરવાની શરૂઆત કરી હતી બરાબર. એના પછી હવે થોડું અંજવાળું છે, બાકી થઈ ગયું છે અંધારું. અને ટોલું જો ભરાઈ ગયું છે કમ્પ્લીટ. પતરા ભર્યા છે. પછી આ બધા આ સિમેન્ટવાળી થાંભલી, આ દૂધની બોટલો બધું છે એ જેટલું હમાય એટલું. અને જેટલું અહીંયા હતું કે અત્યારે આપણે કોઈ કામ નથી એનું ત્યાં પહોંચી જાય એટલે આપણે અહીંયા બીજું કાંઈ કામ આમાંથી કોઈ વસ્તુનું પડશે નહીં એટલા માટે ભરી નાખી બધું કમ્પ્લીટ. અને હવે પહોંચી જાય નવી ગૌશાળાએ અને ત્યાં આ બધું કરીએ ખાલી. કારણ કે ફીટે એવું કર્યું છે. આ જેટલું ભરવામાં વાર લાગી છે ને એટલી ખાલી કરવામાં વાર લાગશે એવું બધું વ્યવસ્થિત ગોઠવ્યું છે. તો હવે બસ આ બધામાં સામાન ડગે નહીં એટલા માટે બાંધી નાખીએ દોરી અને પછી ચાલુ કરીએ ટ્રેક્ટર. આપણી જૂની ગૌશાળાએ નીકળીને પહોંચી ગયા નવી ગૌશાળાએ. ટ્રેક્ટર પહોંચી ગયું છે હરવે. અને જો કારીગરો બધા કોણ ધરાણું એટલે આવા કલોડે ટાઈમે બાકી અત્યારે અંધારામાં જો અહીંયા કંઈ લાઇટની સુવિધા છે નહીં. બાઇક બને પડ્યા અહીંયા. ટ્રેક્ટર છે હવે નક્કી કરવાનું છે કે આપણો સામાન ન નડે એવી જગ્યાએ
ખાલી કરીએ એટલે પછી શું અહીંયાથી ઉપાડીને ત્યાંથી ઉપાડીને અહીંયા એવું ન થાય બરાબર. એટલે એક જગ્યાએ ફિક્સ કરીને બધો સામાન પછી નીચે ઉતારીએ. ટ્રેક્ટર ઉપરથી સામાન નીચે ઉતારવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ટ્રેક્ટર રવાના થઈ ગયું છે, દેખાતું હતું જો જાય છે. અને બાકી સામાન જો અહીંયા આપણે જે વાસોડાનું પિંજરું હતું બનાવ્યું છે ને એની બાજુમાં જ હું લાઇટ સામે આવે ને દેખાતું નહીં કાંઈ નીચું, એની બાજુમાં જ બધું ગોઠવી નાખ્યું. જો રૂમ જેવું જ કરી નાખ્યું, પેક કમ્પ્લેટ. બાકી છે આનાથી શરૂઆત થઈ આપણી નવી ગૌશાળાએ કોઈ સામાન મૂકવાની. આની અંદર રચકાનો ભૂકો હોય બરાબર, રચકાનો ભૂકો, અને અહીંયા બધો સામાન ગોઠવી દીધો. તો હાલો હવે જાય ઘરે અને મળીએ કાલે. હવે મિત્રો સેમ બ્લોગનો દિવસ આજે બીજો, અને આજે તો અચાનક આવવાનું થયું અમારે પાબુશ્રી બરાબર. અને પાબુશ્રી આવ્યા ત્યારે આપણે ખબર પડી કે એક આંખો છે. આંખાને તમે જુઓ ને તો નોર્મલ લાગે, પણ શું કહેશો તમે આવા માણસોને? હે સાચી વાત છે. અહીંયા છે કોઈ દોરી બાંધ નાખી. જો આ કયા ગામથી આવ્યો છે ભાઈ? મેરા હે ડાબણાથી આવ્યો? આને પાડ હેઠો પાડ. અહીંયા છે બચારાને કોઈ દોરી બાંધ નાખી હટ્ટીમાં. હાલો તો સૌપ્રથમ તો એ દોરી જ કટ કરીને એને દવા કરી નાખી. આંખલાને જે દોરી બાંધેલી હતી કટ કરી અને ઇન્જેક્શન આપી દે, એને અંતોડી પીડા ન થાય એના માટે. પણ હવે તો શું થયું છે ખબર? પીડા થઈને એનું મગજ છે ને એ આ પીડાની સામે સેટ થઈ ગયો છે. શું કહું ભાઈ બહેન? શું મજા કાકા? આંખ આમ ધ્યાન દેતા નહીં. પાણી પાયું છે રે તો બસ. બાકી હાલો અત્યારે હવે બીજી કાંઈ જરૂર નહીં. જે દોરી બાંધેલી હતી એ કટ કરી અને ઇન્જેક્શન આપી દે એટલે એને જે આરામ થયો તે. આપણે એ વાડાની અંદર એ આંખલાને દવા કરીને એના પછી આવ્યા આપણે જે કેસવાળા ઘેટા બકરા છે. જે સમજો ને કે દોઢ કાં 2 મહિના પહેલાં આપણે, 1.5 મહિનો જ નહીં થયો હોય આને. અહીંયા આવ્યા કેટલો 1.5 મહિનો થયો હોય? મહિના ઉપર જેવું થયું છે. એ બધાને ચેક કરવા માટે આવ્યા છીએ. આ બધા જો ખાઈ ધરાય ને આરામથી ઓગારી રહ્યા બેઠા બેઠા. આ બધા બહાર જાય ને નહીં આવે ચરવા જાય ને બહાર. સાચી વાત. આ શું બહારથી આવે એટલે કાંઈક ને કાંઈક એની અંદર રોગનું પ્રમાણ ને હોય જ છે. પણ છતાં આપણે આને લગભગ મહિના પહેલાં કે મહિનામાં જે ઓછું હશે ત્યારે ડીવર્મિંગ અને રસીકરણ કરી નાખ્યું છે. એટલે ના વાંધો નહીં. એટલે હું બીજી કોઈ ચિંતા નહીં, પણ એમ જ બધાને ચેક કરી લીધા. અને જે આંખો છે એને આપણે અહીંયા નહીં રહેવા દેવાના, અને આપણે આપણી સાથે લઈ જાવ છે સ્થાનિક વિભાગમાં. એટલે શું ત્યાં આપણી નજર સામે રહે ને તો કોઈ ચિંતા નહીં બરાબર ને. એટલા માટે અત્યારે હમણાં ગાડીની અંદર ભરી લઈએ અને લઈ જઈએ. આપણે જે કેસવાળા ઘેટા બકરા હતા એ બધાને ચેક કરી, જેને દવાની જરૂર હતી એને બધાને દવા કરી અને આંખલાને લઈને નીકળી ગયા. હું અને રતનભાઈ બંને. આંખલો શું ત્યાં રહે ને તો આમ આપણે મજા ના આવે કયો. એટલે આપણી નજરની સામે રહે ને તો વધારે અનુકૂળ આવે. શું કેવું? કારણ કે એની હાલત એવી ગંભીર થઈ ગઈ છે ને કે ન પૂછો વાતો. માણા છે ને માણા એ મારો દીકરો સૌથી ખરાબ વધારે. એ ન કરે એટલું થોડું. પણ શું કરીએ હવે? આપણે ખબર પડી ગઈ છે ને આપણે એની ટ્રીટમેન્ટ કરી નાખી. જે દોરી બાંધેલી હતી એ કટ કરી નાખીને હવે આપણી સાથે લઈ જાય છે સ્થાનિક વિભાગમાં ને રાખશું, ખવડાવશું, પીવડાવશું ને મજા કરાવશું. બાબુશ્રીથી નીકળીને પહોંચી ગયો આંખલો સ્થાનિક વિભાગની અંદર અને ડીપાની અંદર. અત્યારે એને નીચે ઉતારવાનો છે. હે હવે એને આરામથી નીચે ઉતારી નાખીએ અને ડીપાની અંદર પૂરી નાખીએ. આંખલા નીચે ઉતારી નાખીએ અને ડીપાની અંદર પૂરી નાખીએ. જો હવે આરામથી ફરશે રહી. બાકી આઈસી વોર્ડની અંદર જોઈ લે, કાંઈ પણ નવું કામ હોય એ બધું ચેક કરીએ. મિત્રો આપણો સેમ બ્લોગનો દિવસ આજે બીજો ને હું આવ્યો છું ડીપાની અંદર કાલવાળા આંખલાને ચેક કરવા માટે. દરવાજો માંડ ખુલ્યો લો. ભલે બંધ થા. ઠક 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 ઠક. હું આવી ગયો ડીપાની અંદર અને હવે હું ચેક કરું કાલવાળા આંખલાને. કારણ કે કાલ તો એની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ હતી, ઘણી બધી. અને ગઈકાલે આપણે જે એને દવા કરી એના પછી એને કેટલો આરામ થયો છે એ આપણે ચેક કરશું.
બાકી અત્યારે લીલું એકદમ ઓછું આવે છે. ગાય બધી સૂકું ખાય છે. આ રહ્યો આખલો. અને ગઈકાલ કરતાં આજે સમજો ને 30% એને આરામ થઈ ગયો છે. ગઈકાલે છે જે એની પરિસ્થિતિ ખરાબ હતી, હાલ અને ઓમ જોઈએ ને તો આખલો એકદમ ડાયો, એકદમ હોજો. તકલીફ તો છે જ, પણ ઘણી સમજો ને કે ઘણી બધી રાહત થઈ ગઈ છે. અને ગઈકાલે આ કેસ જોયો. મારે બાબુશ્રી જવાનો કોઈ મતલબ પ્લાન હતો જ નહીં, પણ અચાનક ભગવાને ઉજાડ્યું. તો ગાડી જતી હતી ને હું બેસી ગયો, બરાબર, અને સરસ મજાનું કાર્ય થઈ ગયું. પણ આ મેં જોયો ને આ કેસ, એના પછી ગઈકાલથી લઈને આજ અત્યાર સુધી સમજો ને કે મને આમ અલગ અલગ બધા વિચાર જ આવવા લાગ્યા છે કે આ એક વરી આખલાને તમામ હેરાન કરવાનું છે એક નવો રસ્તો આ માણસે શોધી લીધો છે, બરાબર ને. અત્યાર સુધી આ મારી હિસ્ટ્રીની અંદર આ સૌપ્રથમ આવો કેસ આવ્યો છે કે એના પ્રાઇવેટ પાર્ટ ઉપર છે દોરી બાંધી દીધી હોય, આમ ખેંચીને, એમ જેટલું બર હોય એટલું ખેંચીને. એટલે અને પાછા એના પછી શું થયું ખબર? એના પછી આ વરસાદ મોડાના અને બધા સમાચાર આવ્યા ને, એટલે મને મનોમન એવું થયું કે આ શું છે ખબર, આવા પાપી લોકોને આવા છે ને આમ શું કહેવાય આપણે કે રાક્ષસ માણસોને છે એ જો હેરાન થતા હોય આપણે ને એની સાથે આપણે થોડું ઘણું હેરાન થવું પડે ને તો આપણે મંજૂર છે, બરાબર ને. ભલે વરસાદ મોડો થયો ને આમ એવા પછી શું છે, બધા માણસો એવા ન હોય પણ બધા હારાય ન હોય ને, એવી વાત છે, સમજ્યા. પણ થોડીક વારનું તો મને એવું થઈ ગયું કે એકવાનો એસિડનો વરસાદ થાય ને તોય આપણે મંજૂર છે, પણ આ છે જે આવા પાપી છે ને એને સજા આપવા માટે જો આપણે થોડી ઘણી સજા લેવી પડે ને તો એ મંજૂર છે. એવી મને બધા અલગ વિચારો આવવા માંડ્યા. પણ શું કરીએ કહો, આ કેસ જ એવો ભયંકર હતો. ધારિયા માર્યાવાળા, ગરમ પાણી માથે નાખ્યાના, એસિડ નાખ્યાના તો કેસ આવતા જ. પણ આ છે એ મારા જીવનની અંદર, અને લગભગ તમે પણ આવો ક્યાંય કેસ જોયો હશે નહીં, બરાબર. પણ ભગવાન બધું ઉજાડી દીધું ને આંખો આપણે દેખાઈ ગયો. પાંજરાપુર લઈ આવ્યા, પછી એની આ પીડામાંથી મુક્ત કરી એને ઇન્જેક્શન ને બધું આપ્યા ને એમાં એને રાહત થઈ ગઈ. 30% જેવી જે સોજો હતો એમાં 30-40% જેટલો ફાયદો થઈ ગયો છે. એટલે આમ મનને શાંતિ મળી, સમજ્યા. પણ અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે, ખાઈ પીએ મજા કરે ને. આને શું છે અહીંયા જ હવે આપણે રાખવાનું છે. પણ શું કહેવું તમને કે આવા પાપી લોકો માટે થોડી સજા આપણા ઉપર આવી જાય ને તો આપણે મંજૂર છે. પણ આને તો છે ને આને તો મળવી જ જોઈએ સજા. પણ ચલો, થઈ ગયું બધું ભગવાનની દયાથી ઠેકાણે. અને બાકી બધા આરામથી ખાય છે નીણ. અને આપણે જાય હવે આપણી ગૌશાળાએ, ત્યાં બધું સંભાળવું પડશે. આજે હર્ષદ ગયો છે ઘરે, એટલા માટે. તો ફરી જેમને આપણે અંદર ગયા હતા એમને બહાર આવી ગયા, દરવાજો કરી નાખી બંધ. અને હવે પહોંચીએ આપણી ગૌશાળાએ. મિત્રો આપણે પાંજરાપુરથી જવાનું હતું આપણી ગૌશાળાએ, પણ મને અહીંયા રવેચી માતાજીની ગાયોમાંથી છે કે તેને ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યો હતો. જો કેવો સુંદર નજારો. હો વાસુડા બધા જો ખાતા આવડતું નહીં પણ ખાવાની કોશિશ કરે. અને આ જુઓ આ બધા ગુવાતી. જય માતાજી. મારું કેમ વાપરતા નહીં? બાકી આ બધા છોકરાઓ છે જો અહીંયા સેવા કરે છે. અત્યારે આ ટ્રેક્ટર એક ચરાનું એ ખાલી કરે છે. છોરાને પણ હવે દિન બદીન શોખ એવો ને એવો વધતો જાય રહ્યો. હા જો શું કે ભાઈ મજા? તો ભાઈ વાસુડા તો ખાતા લાગે. બાકી અત્યારે પણ હું અહીંયા એક ગાયની દવા કરવા માટે જ આવ્યો છું, તો એ ગાયની દવા કરી લઈએ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે રવેચી માતાજીની ગાયોમાં હતા, ત્યાં નીણનું કામ ચાલુ હતું. એના પછી આપણે આપણી ગૌશાળાએ નીણ લઈને આવ્યા અને ગાડી થઈ ગઈ ઓવરલોડથી, સ્ટેન્ડ તૂટી ગયું. લ્યો હે એક હાથ છે ને હો તૂટી જાય સામે. એમાં શું ખબર, આ ગાયો પણ વહેલી આવી ગઈ છે, 1-2 ગાયો. મેં કીધું બહાર ઉભા રહેશું ને તો વળી ગાયું આપણી ગાડી પસાર થઈ હતી. મેં વળી ઝપાટે જો તાળું હેઠું પડ્યું હે અને અંદર લીધી. હા એક કલ્યાણી 2-3 આવી ગયા હતા, અંદર લીધી ત્યાં એ તોડ્યું. ભલે હાલો તો એ તો રિપેર કરાવશું, પણ અત્યારે નીણ નાખી દઈએ એકવારની. મિત્રો આપણે જે ચરો લઈ આવ્યા હતા પછી ધીમે ધીમે મેં અને પટેલે બંને એક જ થઈ અને નાખી તો દીધો બધાને. કેવી ગરમીની હાલત ખરાબ કરી નાખી. કાંઈ વાંધો નહીં, હવે આરામથી રહી ખાશે. અને હવે આપણે જઈ ઘરે અને ઘરે જઈને ખાઈ લઈએ, કારણ કે થઈ ગયું ઘણું બધું મોડું.
રવજીમાં થઈને ગાયમ ગયા હતા, ત્યાં દવા કરી, પાસે એક બીજી દવા કરી, ત્યાં ઘણું બધું લેટ થઈ ગયું પણ થઈ ગયું કામ બધું ઓકે રિપોર્ટ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા અને બપોરના એકદમ ગરમી થઈ ગયા હતા, બરાબર. એના પછી પડી સાંજથી પડી હવે રાતે પડવા આવી છે અને આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગાયો બધી પોતપોતાના વાડાની અંદર જતી રહી છે, ખાણ ખાય, દવાઈ થઈ ગઈ અને પછી સવાર માટેની પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બાકી શું કે પટેલ, વરસાદ બધે થઈ ગયો છે. આજે સવારે જ આપણે વાત કરી કે વરસાદ કાલે છે ને પટેલ. આ વિડીયો તમે જોજો, તમને આજે મેં કહી દીધું નહીં, તમને કહી દીધું, પટેલને કહી દીધું એટલે એને એટલું બધી સરપ્રાઈઝ નહીં થાય. પણ તમે હે આ વિડીયો જોઈને તમને તો એકવાર એમ થઈ ગયું છે કે હે ભગવાન, આ કેવા માણસો છે આ પૃથ્વી ઉપર. પણ ચાલ્યા કરે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે. અને કાલના વ્લોગની શરૂઆત છે કાલ સવારે જ થશે, કારણ કે એટલા દિવસે બધું મિક્સ હાલતું હતું, પણ કાલથી છે ક્લિયર થઈ જશે.